હેલો દોસ્તો, મારું નામ ગૌતમભાઈ છે. આપ જાણો છો મારા આ બધા વિડીયોઝનું ટાઇટલ છે સિમ્પલી કોમ્પ્લિકેટેડ. આ ટાઇટલ હેઠળનો મારો આજનો ટૉપિક છે પ્રતિક્રમણ પાર્ટ 5. હવે આ પાર્ટમાં હું થોડાક કાર્મિક થિયરી વિશે થોડુંક ક્લેરિફિકેશન આપવાની ટ્રાય કરું છું. કાર્મિક કર્મ વિશે જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી એમાં જે કર્મ વિશે આપણે બરાબર લોજિક વાપરવાનું છે, કર્મની થિયરી વિશે બરાબર વિચારવાનું છે, જે આપણા દાર્શનિક કર્મમાં આવી જાય છે. હવે આ મારે એટલું જ કહેવાનું છે કે ધારો કે આપણા જીવનમાં કંઈક અનફેવરેબલ બને, સિચ્યુએશન તકલીફવાળી બને, તો આપણે એમ નથી માનવાનું છે કે અમારા કર્મ હવે કાંઈ ન થાય અને આપણે પ્રયત્ન નથી કરવાના. આપણે એ ડિસિઝન મેકર નથી. આપણા હાથમાં તો ખાલી તપ છે, એટલે કે પરફોર્મન્સ છે. અનફેવરેબલ સિચ્યુએશનમાં આપણે વિચારવાનું છે કે કયા કારણે આ સિચ્યુએશન બની. આપણી પોતાની કાંઈ ભૂલ નથી ને, આપણે પોતે કાંઈ રોંગ નથી કર્યું ને, તો એમાંથી આપણે શીખવાનું છે. આપણે આપણી મિસ્ટેકને સ્વીકારવાની છે અને પછી એને સુધારવાની કોશિશ કરવાની છે. પણ ધારો કે સિચ્યુએશનમાં પ્રોબ્લેમ હોય કે સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય કે કોઈ માણસોને કારણે અમુક પરિસ્થિતિ થઈ હોય અથવા તો કોઈ પર્સનને કારણે પરિસ્થિતિ થઈ હોય, તો આપણે વિચારવાનું છે અને આપણે પરફોર્મન્સ કરવાનું છે. પરફોર્મન્સ એટલે તપ. આ પરફોર્મન્સના મુખ્ય આધાર ક્યાં છે? તો કે નોલેજ, કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન, એટીટ્યૂડ અને બિહેવિયર. મોટા ભાગની પરિસ્થિતિમાં આ 5 બાબત ધ્યાનમાં રાખો તો આપણે 5 બાબત ધ્યાનમાં રાખીએ તો પરિસ્થિતિમાં શક્યતા ઘણી છે ઇમ્પ્રુવમેન્ટ આવે, કે આપણી ફેવરેબલ સિચ્યુએશન બને, કે એપ્રોપ્રિએટ સિચ્યુએશન બને. અને આ પરફોર્મન્સને જ તપ કહેવામાં આવ્યું છે. અને જે આપણને જે સક્સેસ મળે છે કે ફેવરેબલ સિચ્યુએશન થાય છે, તે આપણું ફળ છે. એવી જ રીતે કોઈ ધારો કે બીમારી આવે તોય આપણે એમ નથી વિચારવાનું કે અમારા કર્મ હવે કાંઈ ન થાય. આપણે એ નક્કી કરનાર નથી. આપણા હાથમાં તો ફક્ત તપ છે અને પરફોર્મન્સ છે, અને આપણે બીમારીનો યોગ્ય ઈલાજ કરાવવાનો છે. એવી જ રીતે કોઈ સારી સિચ્યુએશન ઊભી થાય કે સફળતા મળે, તો આપણે એમ નથી માની લેવાનું કે આ તો મેં બહુ સારા કર્મ કર્યા હતા એટલે મને આ ફળ મળ્યું છે, એટલે હવે હું કાંઈ પણ વર્તન કરીશ તો મારી
આ સફળતાની સિચ્યુએશન એમને એમ જ રહેશે. આ બાબત પણ અયોગ્ય છે. આપણી ડ્યુટી છે જસ્ટ પ્રોપર કર્મ કરવાની, ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય. એન્ડ ઓફ ધ ડે આપણા હાથમાં માત્ર કર્મ છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે યોગ્ય કર્મ કરવાનું છે. આપણી સત્તા નથી કે આપણે જ આપણું રિઝલ્ટ જાહેર કરીએ કે મારું આ પરિણામ આવ્યું, મારું આ પરિણામ છે અને એનું કારણ આ છે. આપણે જે પરિણામ મળે છે તેના ઘણા કારણો હોઈ શકે છે. એમાં માત્ર એક કારણ આપણે હોઈ શકીએ છીએ, બીજા ઘણા કારણો હોઈ શકે છે. આપણા હાથમાં તો ખાલી તપ છે કે પરફોર્મન્સ છે. આ જ બાબત જે મહત્ત્વના જે જૈન ધર્મના શબ્દ છે એમાં આવી જાય છે, નય, નિક્ષેપ અને પ્રમાણ. નય એટલે ઓબ્ઝર્વેશન અને એસેસમેન્ટ, નિક્ષેપ એટલે ઇન્ટરવેન્શન અને પ્રમાણ એટલે રિઝલ્ટ્સ કે પરિણામ. આપણી જિંદગી એકચ્યુઅલી મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગની આસપાસ ફરે છે. મેન્ટેનન્સ એટલે આપણે આપણા આગળ છે એની કિંમત સમજવાની છે, એનું પ્રોટેક્શન કરવાનું છે. આપણે આપણો વિકાસ કરવાનો છે, આપણે જે ગમતી બાબતમાં, અને જે કાંઈ પ્રોબ્લેમ આવે એ આપણે ફેસ કરવાના છે. આપણે પરફોર્મન્સ કરવાનું છે. આ બધી બાબત આપણા પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે, આપણા તપ ઉપર ડિપેન્ડ કરે છે, આપણા યોગ્ય કર્મ ઉપર ડિપેન્ડ કરે છે. આપણા હાથમાં તો ફક્ત યોગ્ય કર્મ જ છે. આપણી એવી કોઈ સત્તા નથી કે આપણે આપણું રિઝલ્ટ પોતે ડિક્લેર કરીએ. થેન્ક યુ.